જે છે એ છે RL સિરીઝ સર્કિટ. એટલે જે આપણે જોયું રેઝિસ્ટન્સ કે જે મટીરીયલમાંથી જતા કરંટનો અપોઝ કરે અને એની સાથે બીજું એક છે ઇન્ડક્ટન્સ કે જેમાંથી કરંટના વધારા કે ઘટાડાનો અપોઝ કરશે. આ બંને એકબીજા સાથે સિરીઝમાં લાગેલા છે એસી સપ્લાય સાથે. એસી સપ્લાય આ તમારો રેઝિસ્ટન્સ R છે, આ તમારો ઇન્ડક્ટન્સ છે. આની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ જે છે એ તમારો VR છે. આની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ તમારો VL છે. ટોટલના સપ્લાયના વોલ્ટેજ જે છે એ તમારા VS છે. આટલું તમને ખબર છે. જાણો છો આટલી વસ્તુ? આપણે RLC સર્કિટના પ્રેક્ટિકલ બી લેબોરેટરીમાં જોઈએ છે. આપણે એવું બી જોયું હતું કે સર આ જે વોલ્ટેજ ડ્રોપ થતો હશે ને, વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ઇન્ડક્ટર, વોલ્ટેજ ડ્રોપ અક્રોસ રેઝિસ્ટર, આ બંનેનો વેક્ટર સરવાળો એ સોર્સ વોલ્ટેજ બરાબર. કેમ કે અમુક વાર શું થશે ખબર, આના વોલ્ટેજ આવશે 100 વોલ્ટ, આના આવશે 140 વોલ્ટ અને બંનેનો સરવાળો થઈને તમને 230 કાં તો 220 વોલ્ટ જેવા ઓછા મળતા હશે. કેમ એવું થતું હશે? કેમ કે અહીંયા આરે કોઈ દિવસ એલ્જેબ્રિક સમ થાય નહીં. કયો સમ થાય? વેક્ટર સમ. શું થાય? વેક્ટર સમ. અને વેક્ટર સમ જે છે ને, લખી રાખજો આ વસ્તુ. વેક્ટર સમ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એલ્જેબ્રિક સમ. અથવા તો આની જગ્યા પર એવું કહેવાય એરિથમેટિક સમ. ફોર એક્ઝામ્પલ, આની વેલ્યુ 1 છે અને આની વેલ્યુ 1 છે. તો આ બંનેનો સરવાળો વેક્ટોરિકલી શું થાય? √1 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર એટલે √2 એટલે 1.41 થાય. આનો જવાબ શું થાય? 1.41. જ્યારે આનો જવાબ શું થાય? 2. તો 2 is less than 1.41 થાય. જો બંને VR = 1 અને VL = 1 હોય તો આનો જવાબ આટલો થાય, આનો જવાબ આટલો થાય. એટલે હંમેશા એરિથમેટિક સમ કરતા આની વેલ્યુ કાં તો એના જેટલી હોય. કેમ? ધારો કે ઇન્ડક્ટરમાં તો એકલું રેઝિસ્ટર હતું તો VR = VS થતા હતા, તો ઈઝી વસ્તુ થઈ શકે, પણ એનાથી વધારે થાય નહીં. એટલે બે પોસિબિલિટી છે, કાં તો એના જેટલું હોય કાં તો એનાથી ઓછું હોય. આ એક સમજવા જેવો કન્સેપ્ટ છે કે આપણે જે કરવાના છે બધું શું છે? વેક્ટર સમ. એટલા માટે સૌથી પહેલા આ તમને કહી દીધું. થિયરી જોડે આને કોઈ એવો સંબંધ અત્યારે નથી, પણ જ્યારે બી કરશું ને, હવે જેટલી બી થિયરી આવશે એમાં આ વસ્તુ 100% સાચી છે. કેમ કે અત્યાર સુધી તમે ખાલી એક જ કમ્પોનન્ટ જોતા હતા, એટલે બધા વોલ્ટેજ એના અક્રોસમાં જ દેખાય. પણ હવે એક જ કમ્પોનન્ટ છે. હવે ઘરમાં એક કરતા વધારે લોકો છે તો બંને જણની ખાવાની ક્ષમતા જેટલી હશે એના આધારે જમવાનું બનશે. આ એના જેવું છે. હવે તમારી પાસે બે અલગ અલગ કમ્પોનન્ટ છે કે જેના અક્રોસમાં તમારા વોલ્ટેજ ડ્રોપ થવાના છે. ઓકે, અહીંયા સુધી આ તમારો કરંટ જઈ રહ્યો છે. તો અહીંયા આગળ જે તમારો વોલ્ટેજ ડ્રોપ થશે I * R જેટલો થશે અને VL બરાબર શું થાય? I * XL. હવે તો ખબર છે ને, I * XL આપણે કહીશું એટલે XL = 2πfL. આ જાણો છો. હવે અલગ અલગ આખું ડેરિવેશન નહીં કરવાનું કે ભાઈ VR નું ડેરિવેશન આવું હતું, VL નું આવું હતું, એના આધારે બંનેનો સરવાળો, એવું બધું હવે ના થાય. હવે સીધું એ જે ડેરિવેશન આપણે શીખ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, માં સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો છે? રેઝિસ્ટન્સ ઓફ અ સર્કિટ R બરાબર છે અને ઇન્ડક્ટન્સ ઓફ અ સર્કિટ L. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો હશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો કહેશે XL જેટલો અને XL બરાબર શું થાય? 2πfL. હવે જ્યારે બી આ બંને કમ્પોનન્ટ એકબીજા સાથે ભેગા થયા ને તો હવે આ આખો જે અવરોધ છે ને એને કહેવાય છે ઇમ્પિડન્સ. શું કહેવાય છે? ઇમ્પિડન્સ. શું કહેવાય? ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ ને બતાવાય છે Z થી. શું બતાવાય છે? Z
ઓકે સર હવે ધારો કે કરંટ આની અક્રોસમાં જઈ રહ્યો છે તો મારે વોલ્ટેજ ડ્રોપ જોવો પડશે હા તો વોલ્ટેજ ડ્રોપ શું થાય આની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ તો કે VR જેટલો થાય VR તો VR બરાબર શું થાય I R ક્લિયર યસ ઓર નો યસ અને VL બરાબર શું થાય એટલે ભાઈ I XL આટલું થાય કે નહીં તો ટોટલ સપ્લાય વોલ્ટેજ તમારું શું થશે તો કે સર આ બંનેનો વેક્ટર સમ યસ ઓર નો યસ કે વેક્ટર સમ સર કેવી રીતે થાય તો કે સર સપ્લાય વોલ્ટેજ V નો સ્ક્વેર બરાબર VR નો સ્ક્વેર પ્લસ VL નો સ્ક્વેર પછી V બરાબર √ VR નો સ્ક્વેર પ્લસ VL નો સ્ક્વેર I કોમન નીકળી જશે એટલે અંદરમાં શું રહી જશે R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર યાદ છે આપણે પ્રેક્ટિકલ માં આવું કરેલું છે ગણતરી અને એના આધારે ઇન્ડક્ટન્સ ની ને બધાની વેલ્યુ શોધતા હતા ચોપડીની થિયરી પ્રમાણે કહીએ તો અહીંયા આગળ તમે જે સપ્લાય આપો છો તમારો સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ 230 વોલ્ટ RMS વાળો સપ્લાય તમે આપેલો છે એના આધારે R અને L ની સીરીઝ સર્કિટ બને છે જેનો રેઝિસ્ટન્સ R છે અને આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL 2πfL થી શોધી શકાય જે ચોપડીમાં થિયરીના ફોર્મમાં લખ્યું છે એ બધું મેથેમેટિક્સ ના ફોર્મમાં લખ્યું એટલે કે ગાણિતિક રીતે લખ્યું છે ઓકે સર હવે શું થશે તો કે આ કરંટ જે છે ને એ રેઝિસ્ટન્સ ની અંદરમાં સેમ ફેઝમાં જશે પણ ઇન્ડક્ટરની પ્રોપર્ટી શું છે કે પોતાની અંદરથી પસાર થતા કરંટના ફેરફારનો ઓપોઝ કરવાનો છે યસ ઓર નો યસ તમે એ બી જાણતા હતા કે સર ઇન્ડક્ટિવ સર્કિટ માટે કરંટ છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ ઓકે સર આ રેઝિસ્ટન્સ વાળાની સર્કિટ કે કેરેક્ટરિસ્ટિક શું હતી કે તો અમારો વોલ્ટેજ હોય તો અમારો VR અને એ દિશામાં મારો IR બને યસ ઓર નો યસ આ કઈ સર્કિટ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ અને રિએક્ટન્સ વાળી એટલે કે ઇન્ડક્ટિવ સર્કિટ તો શું થાય VL અને આ મારો કરંટ IR 90 ડિગ્રી થી પાછળ કરો કરંટ યસ ઓર નો યસ હવે આ બંને ભેગા થયા તો રિઝલ્ટન્ટ આ બંનેની વચ્ચે વાળું મળશે તો સર હવે મને એટલી ખબર પડે કે જ્યારે હું RL સિરીઝ સર્કિટ બનાવું તો મારો ખૂણો છે એ 0 ડિગ્રી થી 90 ડિગ્રીની વચ્ચે લેગિંગ હશે શું હશે લેગિંગ કેમ કે આ તમારી પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ આ તમારી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ પણ તમે જે બનાવી છે કઈ છે R અને L બંને જેમ કે એવું કહેવાય કે સોડિયમ હોય ને સોડિયમ એ હવામાં ખુલ્લું રાખે ને તો સળગવા લાગે ક્લોરીન જે છે ઝેરી વાયુ છે પણ સોડિયમ અને ક્લોરીન બંને ભેગા થાય તો મીઠું બને છે મીઠાના વગર જમવાનું સારું બને ખરું ના એટલે કે સાહેબ જ્યારે આ બંને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતી બે અલગ અલગ એલિમેન્ટ્સ એટલે કે કહેવાય કે તત્વ જે તમે ત્યાં કે તેમાં બે અલગ અલગ પ્રકારના ઇમ્પિડન્સ ભેગા થયા તો એનો ગુણધર્મ બદલાઈ જશે એવો આનો ગુણધર્મ બી બદલાઈ જશે કે આ સર્કિટ ના પ્યોર રેઝિસ્ટિવ રહેશે ના પ્યોર ઇન્ડક્ટિવ રહેશે બેની વચ્ચેનો કોઈ ગુણધર્મ હશે પણ સર એક વસ્તુ ફિક્સ થઈ જશે કે એંગલ જે છે 0 ડિગ્રી અથવા તો 90 ડિગ્રી લેગિંગ ની વચમાં હશે એટલું ખબર પડે છે હવે ઓકે ના કેમ કે રેઝિસ્ટન્સ ના લીધે શું હશે ઇન ફેઝ રહેવાની વાત કરશે ઇન્ડક્ટર ના લીધે લેગિંગ રહેશે પણ કોઈ એકનો ગુણધર્મ તો ચાલશે નહીં ને એટલે બેની વચ્ચેમાં ધારો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે રહ્યો તો એંગલ કઈ તરફ હશે નીચે તરફ નીચેની નજીક અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો રહ્યો અને રેઝિસ્ટન્સ વધારે રહ્યો તો એંગલ 0 તરફ 0 નહીં એટલે 0 એટલે હવે સર બીજો બી એક આઈડિયા ક્લિયર થયો કે સર આમાં જો રેઝિસ્ટન્સ નું પ્રમાણ વધારે હોય તો મારો જે એંગલ બનતો હશે એ 0 ડિગ્રીની નજીક હશે અને જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધારે હશે તો જે ખૂણો બનતો હશે એ 90 ડિગ્રીની નજીક હશે અચ્છા આ બધા ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન છે સમજવા માટે કેમ કે તમે જ્યારે ગણવા બેસો છો તો તમે આ બધી વસ્તુ ભૂલી જશો એ ટાઈમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન જ તમે કરો છો પણ
તમને કોઈ પૂછે કે આ સર્કિટ જોઈને તમે શું અંદાજા લગાવી શકો છો, તો તમને આવું ખબર પડવા લાગવી જોઈએ કે સર આવું થશે. આ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે સર્કિટ જોઈને જ અંદાજો છે કે આવું કંઈ બનશે. ઓકે સર, હવે ધારો કે મારે વોલ્ટેજ ડ્રોપ શોધવો છે તો શું થશે? તો વેક્ટર સમના લીધે તમે એવું કહી શકો કે ભાઈ Vs is equals to VL plus VR અથવા તો VR plus VL. પહેલા આ લઈ લો પછી વેક્ટર સમ થઈ શકે કે નહીં? એટલે કે સર Vs નો સ્ક્વેર બરાબર VR નો સ્ક્વેર પ્લસ VL નો સ્ક્વેર. આવું કહેવાય કે ના કહેવાય? એટલે કે સર Vs બરાબર અંડર રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. યસ ઓર નો? યસ. Vs બરાબર શું થાય? Vs બરાબર I into Z. જ્યાં Z શું છે તમારો? ઇમ્પિડન્સ. Z શું છે તમારો? ઇમ્પિડન્સ. મોટું શું હશે? ઇમ્પિડન્સ મોટો હશે, રેઝિસ્ટન્સ મોટો હશે કે રિએક્ટન્સ મોટો હશે? ઇમ્પિડન્સ. કેમ ઇમ્પિડન્સ મોટો હશે? સર રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સના સરવાળાથી ઇમ્પિડન્સ બને છે ને, તો એ મોટું જ હશે. સર VR ની કિંમત શું છે આપણી પાસે? IR નો સ્ક્વેર પ્લસ I XL નો સ્ક્વેર, અને આના બરાબર શું થાય? I into Z. Vs બરાબર I into Z થાય ને? સપ્લાય સાઈડ છે તો આ સેમ કિંમત નું કઈ મારાથી? યસ ઓર નો? યસ. સર આનો મતલબ શું થાય? તો કે અંડર રૂટમાં I² R² પ્લસ I² XL સ્ક્વેર. આવું થાય છૂટું અંદર. ઓકે ના? ઓકે સર, તો આનો મતલબ તો આવું થાય ને, I into Z બરાબર અંડર રૂટમાં I નો સ્ક્વેર R² પ્લસ XL સ્ક્વેર. કોમન કાઢી લીધા બેમાંથી. આવું કરે? ઓકે સર, હવે I સ્ક્વેર ને આને કોમન કાઢો બહાર તો આવું I લખાય, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ ખાચા, અને ઇન્ટુ R² પ્લસ XL સ્ક્વેર. આવું લખાય કે ના લખાય? લખાય? પાક્કું? આ છે તમારું I into Z. તો રહેશે શું? ઇમ્પિડન્સ Z બરાબર અંડર રૂટ ઓફ R² પ્લસ XL સ્ક્વેર. આવું કહેવાય કે ના કહેવાય? યસ ઓર નો? યસ. આ તો તમને Z ની વેલ્યુ મળી ગઈ. ઇમ્પિડન્સ ની વેલ્યુ આટલી હશે આ સર્કિટના. આગળ બી તમે કીધું ઓબ્ઝર્વેશન થી કે સર જો રેઝિસ્ટન્સ R ની વેલ્યુ વધારે હશે તો એંગલ 0 ની નજીક, અને XL ની વેલ્યુ વધારે હશે તો એંગલ 90 ની નજીક. ક્લિયર છે? યસ ઓર નો? તમારી જે થિયરી નું જે બેસિક હતું ને એ બેસિક આટલું છે મેથેમેટિકલી. હજી આપણે આની અંદરથી એનો વેક્ટર ડાયાગ્રામ કેવી રીતે દોરીશું એ શીખવાડું, કેમ કે એમાં ટ્રાયંગલ બનશે પાયથાગોરસ. એના આધારે પાવર શોધાશે, પાવર ફેક્ટર બી શોધાશે, પછી એના પરના દાખલા જોવાના છે. આમાં અત્યાર સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો. ના. આ ખબર પડી ગયું કે Z બરાબર √R² + XL² કેવી રીતે આવ્યું? ક્લિયર? પાક્કું? આ લખી. અરે તમે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું કે બે કમ્પોનન્ટને ભેગા કરીએ તો આપણે A + B કરતા હતા. આ એવું છે વેક્ટર ડાયાગ્રામ. જો અમારો પ્યોર રેઝિસ્ટિવ કમ્પોનન્ટ એક, બીજો કમ્પોનન્ટ પ્યોર ઇન્ડક્ટિવ. તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટના લીધે અમારો સપ્લાયના વોલ્ટેજ છે V. તો મારો રેઝિસ્ટિવ સર્કિટનો કરંટ ક્યાં હશે? ઇન ફેઝ IR. અને ઇન્ડક્ટિવ સર્કિટનો કરંટ ક્યાં હશે? IL. 90 ડિગ્રી થી પાછળ. યસ ઓર નો? તો આ સર્કિટનું રિઝલ્ટન્ટ ક્યાં હશે? તો વેક્ટર એડિશન. આ જે ખૂણો મળ્યો ને કે છે phi. આ તમારો ટોટલ કરંટ છે I. આ જે phi મળે છે ને આને કહેવાય છે ફેઝ શિફ્ટ. શું કહેવાય છે? ફેઝ શિફ્ટ.
અથવા તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે તો આનો જે cos ઘટક મળશે ને એને શું કહીશું પાવર ફેક્ટર શું કહીશું પાવર ફેક્ટર તમારું વેક્ટર ડાયાગ્રામ જો તમે કરંટના રેફરન્સ થી દોરતા હોય તો કરંટના રેફરન્સ થી દોરતા હશો તો વોલ્ટેજ આગળ જશે એટલે સર શું થશે ખબર આ વેક્ટર ડાયાગ્રામ આખું ઊંધો જેમ કે તમારી ચોપડી પ્રમાણમાં જોઈએ ને આવું આ તમારો રેઝિસ્ટિવ કરંટ છે આ તમારો એના વોલ્ટેજ ડ્રોપ છે તમારો ડિસ્ટ્રીબ્યુટેડ કરંટ જે છે એ શું છે આ તમારો VL છે એટલે કે કરંટ તો પાછળ છે અને તમે આને જ્યારે જોડશો ને આ તો આ તમારો સપ્લાય વોલ્ટેજ V મળશે ને આ તમારો phi આ તમારો કરંટ છે તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ phi તમે આ કરંટના રેફરન્સ થી બી દોરી શકો છો આ વોલ્ટેજના રેફરન્સ પર છે તો એંગલ નીચે તરફ આવે છે કરંટના રેફરન્સ ઉપર દોરો તો વોલ્ટેજ વાળો એંગલ ઉપર તરફ આવે આ VR અને આ VL સિમ્પલ અથવા તો તમે સર અહીંયા આગળ કરંટ નો રેફરન્સ મોટો કરી નાખો ને ભાઈ કરંટ નો રેફરન્સ મોટો તો આ તમારો VR છે આ પોઈન્ટ પર અને આ તમારો VR છે કરંટ અને જોડે સેમ ફેઝમાં અને વોલ્ટેજ જે છે કરંટ કરતા 90 ડિગ્રી થી આગળ 90 ડિગ્રી થી આગળ હોય ને કરંટ કરતા વોલ્ટેજ આગળ ઇન્ડક્ટરમાં તો 90 ડિગ્રી થી આગળ અને આ તમારું રિઝલ્ટ આ રીતે બી તમને મળી જાય હવે સામે sin કમ્પોનન્ટ પાસે cos કમ્પોનન્ટ અને આ શું છે તમારો કર્વ તો v sin phi v cos phi કોના રેફરન્સ થી જોડાયા હતા તો કે I અને શું થાય કર્ણ વડે ગુણી નાખ્યું છે તો v * y તો આ vi cos phi જે છે ને આને કહેવાય એક્ટિવ પાવર શું કહેવાય એક્ટિવ પાવર vi sin phi ને શું કહેવાય રિએક્ટિવ પાવર શું કહેવાય રિએક્ટિવ પાવર અને આ બંનેના લીધે જે બને ને આને કહેવાય એપરન્ટ પાવર શું કહેવાય એપરન્ટ પાવર તમે આ વોલ્ટેજ ની જગ્યાએ કરંટ ના રેફરન્સ પર જોવા આ જ વોલ્ટેજ ના રેફરન્સ ઉપર હોય તો સામે sin પાસે cos કર્ણ કોણ તો કે I કોના રેફરન્સ માં આખો વેક્ટર ડાયાગ્રામ દોરે છે વોલ્ટેજ બરાબર છે આ તમારો vi cos phi આ તમારો vi sin phi આ તમારો છે રિએક્ટિવ પાવર આ તમારો કયો પાવર છે એક્ટિવ પાવર હવે vi cos phi નો સ્ક્વેર vi sin phi નો સ્ક્વેર તો v સ્ક્વેર i સ્ક્વેર cos સ્ક્વેર v સ્ક્વેર i સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર sin સ્ક્વેર બરાબર શું થાય 1 એટલે બે નીકળી જાય અને એપરન્ટ પાવર હંમેશા કેટલો મળશે v i એપરન્ટ પાવરમાં cos sin કશું જ આવે નહીં કેમ કે પાયથાગોરસનો નિયમ લાગે છે જો પાયથાગોરસનો નિયમ સામેની બાજુ પાછળની બાજુને કર્ણ સમજી ગયા એટલે cos સ્ક્વેર sin સ્ક્વેર 1 થઈ જાય એટલે v અને i જ રહેશે એપરન્ટ પાવરમાં કોની વેલ્યુ વધારે હશે સર એ તો phi નક્કી કરશે 45 ડિગ્રી કરતા phi વધારે તો આની વેલ્યુ વધારે 45 કરતા ઓછો તો આની વેલ્યુ એક્ઝેક્ટ 45 હોય તો બે ની હરખી બંનેની હરખી યસ ઓર નો આપણે જોયું છે આપણે શોધીશું આ તો ખાલી સમજવા માટે કન્સેપ્ચ્યુઅલી કે 45 તો cos નો બી 45 જે છે એ 1/√2 sin નો બી 1/√2 તો બેનો જવાબ હરખો છે સમજી ગયા ઓકે ડન આ તમારો એપરન્ટ પાવર છે તો સર હવે મને ખબર પડી પાવર ફેક્ટર એટલે શું તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ખૂણાના કોસાઇન એંગલ ને વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ખૂણાના કોસાઇન એંગલ પાવર ફેક્ટર કહેવામાં આવે છે પાવર ફેક્ટર શું થાય પાવર ફેક્ટર એટલે પાવર ફેક્ટર PS cos phi શોધવા માટેનું હવે સૂત્ર આપણી પાસે શું છે
V into I ના V into I જુઓ ને cos phi cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ આવું કહેવાય ગુજરાતીમાં એટલે લાગુ છે કે તમે ગુજરાતી બોલો છો અગર ઇંગ્લિશમાં હોય તો શું કરે adjacent upon hypotenuse adjacent upon hypotenuse adjacent કોણ છે તો કે ભાઈ આ છે vi cos phi એટલે શું કહેવાય એક્ટિવ પાવર તો આમાં શું કહેવાય એક્ટિવ પાવર અને આના જગ્યા પર કર્ણ એટલે શું છે v into i એટલે કયો પાવર એપરન્ટ પાવર अच्छा सर तो હવે cos phi એટલે આવું બી કહેવાય it is a ratio of active power to apparent power સર પણ એક્ટિવ પાવર કેવી રીતે થાય ખબર છે i² into r એક્ટિવ પાવર એટલે નહીં ખબર એ નથી હજી એ નહીં આવ્યું સર એ બી આવી જશે બાકી તમે ડીસી સર્કિટમાં એ ભણીને આવ્યા છો કેમ કે તમારી પાસે એક રેઝિસ્ટન્સ છે રેઝિસ્ટન્સ ની અંદરથી જતો કરંટ તમારો I છે શું છે I તો યાદ છે તમને કે આનો પાવર લોસ કેટલો થતો હતો I² r યસ ઓર નો આવું યાદ છે હવે પાવર લોસ તમે ડીસી સર્કિટમાં શોધતા હતા કાં તો તમે આનો વોલ્ટેજ ડ્રોપ શું થાય I * R V બરાબર I * R ઓહમનો નિયમ અને પાવર P બરાબર શું થાય V * I એટલે V * I ની જગ્યા પર શું લખાય I * R * I તો આ શું થઈ ગયું I² r આવું યાદ આવ્યું હવે તમે ડીસી સર્કિટમાં ઓલરેડી આવું કરેલું છે તો આ તમારો કયો પાવર છે એક્ટિવ પાવર I² * R તો મારાથી અહીંયા આગળ લખાય I² * R અને V * I એટલે V બરાબર શું છે I * Z તે શું થશે I² * Z યસ ઓર નો યસ સર ના બરાબર I² * R અને P ના બરાબર S એપરન્ટ પાવર રેશિયો બી દર્શાવે છે S બરાબર શું થાય VS * I VS બરાબર શું છે I * Z * I તો શું બની ગયું I² Z યસ ઓર નો યસ તો સર એક્ટિવ પાવર બરાબર શું થાય I² અને એપરન્ટ પાવર S બરાબર I² તો કિંમત સમ કર દો એની આ કિંમત અહીંથી ઉચકીને સમ કર દો ઓકે તો આ શું બન્યું I² R upon I² Z I² થયું તો શું બન્યું R/Z તો પાવર ફેક્ટર ની બીજી વ્યાખ્યા કે સર્કિટના રેઝિસ્ટન્સ અપોન એના ઇમ્પિડન્સ ની કિંમતને એનો પાવર ફેક્ટર કહે છે તો કોઈ સર્કિટનો R ખબર છે XL ખબર છે તો Z શોધાશે R અને Z ખબર થઈ જાય તો પાવર ફેક્ટર શોધાય તમારી પાસે Z છે V છે તો તમે કરંટ શોધી શકશો કરંટ તમને મળી જાય તો તમે એક્ટિવ પાવર અને એપરન્ટ પાવર શોધી શકશો દાખલાની અંદર આ બધું શોધવાનું આવશે આમાં કોઈ ડાઉટ હોય તો બોલો નહીં સર વેવફોર્મ કેવો બનશે વેવફોર્મ ની ઇમ્પોર્ટન્ટ આનાથી સર વોલ્ટેજ કરતા કરંટ આગળ હશે કે પાછળ તો જો આના લીધે તો વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં પણ આના લીધે કરંટ જે છે વોલ્ટેજ કરતા પાછળ તો ઓવરઓલ જે તમારો જે પાવર ફેક્ટર એંગલ phi બનશે એના લીધે કરંટ જે છે વોલ્ટેજ કરતા કેવો છે પાછળ એટલે સર RL સિરીઝ સર્કિટ નો પાવર ફેક્ટર કેવો આવશે લેગિંગ કેવો આવશે લેગિંગ કેમ કે વોલ્ટેજ કરતા કરંટ છે એ કેવો છે પાછળ ક્લિયર ખબર પડે છે આટલું લખો હવે આનો જે વેવફોર્મ દો વેવફોર્મ કેવા હશે એ જે સૌથી મોટો પ્રશ્ન હતો
આ તમારો સપ્લાયના વોલ્ટેજનો વેવફોર્મ છે. બરાબર છે? આ તમારો સપ્લાયનો વોલ્ટેજ છે V. તમે શું કીધું કે કરંટ જે છે તમારો આ તમારો રેઝિસ્ટિવ સર્કિટ છે, આ તમારી ઇન્ડક્ટિવ સર્કિટ છે. તો સ્વાભાવિકપણે કે આ બેની વચ્ચે વાળો જ કરંટ હતો. તમે એમના વેવફોર્મમાં પેલો વેક્ટર ડાયાગ્રામ જોયો તો ને આવો કે આ તમારો V, આ તમારો IL, આ તમારો IR, જેના લીધે આ તમારું રિઝલ્ટન્ટ બનતું હતું. હા, એ બેની વચ્ચે ફ્લક્સ phi જેટલો તફાવત, એટલે 5 ડિગ્રી એંગલની રીતે કહું છું. તો તમારો કરંટ જે છે વોલ્ટેજ કરતા 5 ડિગ્રી જેટલો પાછળ. ધારો કે આટલો પાછળ છે 5 ડિગ્રી જેટલો, તો તમારો કરંટનો વેવફોર્મ તો હંમેશા બેની વચ્ચે 5 ડિગ્રી જેટલી ફેઝ શિફ્ટ રહેશે. આ તમારો શું છે કરંટ I, જે વોલ્ટેજ કરતા 5 ડિગ્રી પાછળ છે. 90 ડિગ્રી એક્ઝેક્ટ ને જવા દેવાનો, કે એક્ઝેક્ટ 90 ડિગ્રી જાય તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જાય. પણ આ એકલી ઇન્ડક્ટિવ સર્કિટ છે નહીં, એની સાથે ભાઈબંધ કોણ છે રેઝિસ્ટન્સ. એટલે RL સિરીઝ સર્કિટ. તો આમાં કોઈ દિવસ એક્ઝેક્ટ 90 ડિગ્રીની ફેઝ શિફ્ટ હોય નહીં. ક્લિયર? પાક્કું? આવડે? આવો વેવફોર્મ દોરવાનો. V બરાબર Vm sin omega t અને I બરાબર Im sin omega t minus phi. આવું થશે. એટલે કે 5 ડિગ્રી થી પાછળ. આનો વેવફોર્મ હંમેશા આવો દોરાય. હવે સર પાવર કેટલો વપરાશે કે તો કેટલો પાવર લોસ થશે એ મારે શોધવું હોય તો મને કેવી રીતે મળશે? તો આપણે એક આખી સાયકલ પરનું એનું ઇન્ટિગ્રેશન જોવું પડશે ને. પાવર કેટલો મળે છે એનું પહેલા એક ફોર્મ્યુલા તો ડિરાઈવ કરી દઈએ. આટલું લખો એટલે હવે પાવરનું હવે મારો ટોટલ પાવર અહીંયા P બરાબર શું થાય? તો તમને ખબર કે V * I તમે એવું લખો છો પાવર P. વોલ્ટેજ તમારે શું હતા? Vm sin omega t અને કરંટની વેલ્યુ શું હતી? Im sin omega t minus phi. Yes or no? Yes. Okay. સર હવે આની અંદરમાંથી વેલ્યુ કાઢે તો Vm Im sin omega t into sin omega t minus phi. જો અહીંયા છે ને sin તો અહીંયા બે વડે ગુણો ને બે વડે ભાગો તો કોઈ ફેર પડે ખરો? ના. તો અહીંયા બે વડે ગુણી નાખીએ બે વડે ભાગી કોઈ ફરક પડે ખરો? ઓકે. હવે આને હું અલગ રીતે લખું છું. Vm Im by 2 into 2 sin omega t into sin omega t minus 2 sin મેથેમેટિકલી આ એક સૂત્ર બને છે cos બાદબાકી minus cos સરવાળો બાય 2. એટલે કે cos બાદબાકી minus cos સરવાળો બાય 2. આ ગણિત છે. આ સૂત્ર બને છે. કેમ કે શું થશે? ઇન્ટિગ્રેશન તમે કરશો તો ગુણાકારનું ઇન્ટિગ્રેશન તમે નહીં કરી શકો. ગુણાકારનું ઇન્ટિગ્રેશન થાય નહીં. એટલે તમે એટલે થશે ખરું પણ બે ટર્મ સાઈન વાળી અલગ અલગ પ્રકારની છે. તો આનું સાદુરૂપ ત્રિકોણમિતિની દ્રષ્ટિએ મેથેમેટિક્સમાં અપાઈ ગયું છે, જેનું સૂત્ર બને છે cos બાદબાકી minus cos સરવાળો. કેમ કે 2 છે ના હોત તો બાય 2 કરવા પડે, પણ 2 તો છે જ. હવે તો હવે એ 2 વડે ભાગવાની જરૂર છે નહીં. આવું સૂત્ર છે cos બાદબાકી minus cos સરવાળો બરાબર 2 sin c sin d. આવું થાય. અહીંયા c ની જગ્યા પર શું છે? Omega t. અને d ની જગ્યા પર omega t minus phi. છે તમારી પાસે આવું?
લખી દઈએ લખી દઈએ હા. આ જોજો cos c - d cos c + d આવું તમારે કરવાનું છે એટલે કે આ ગણિત છે તમારી પાસે આ છે તમારે આ જોઈએ છે યસ ઓર નો Yes. ઓકે ચાલો vm im/2 આ તો એવું ને એવું જ છે હવે મારે આની જરૂર છે sin ની જગ્યા પર શું લખું cos c શું છે ઓમેગા t ઓમેગા t માઈનસ omega t minus ઓમેગા t 5 Phi. ઓકે આ થઈ ગયું એક માઈનસ cos cos સરવાળો છે વત્તા omega t minus 5 ડન આમ થઈ ગયો ચાલો આ માઈનસ ને અંદર ગુણી નાખીએ તો શું થઈ ગયું જોયું માઈનસ અંદર ગુણી નાખીએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું પેલું માઈનસ થઈ ગયું યસ ઓર નો yes હવે આ માઈનસ માઈનસ ખચા બરાબર તો શું થઈ ગયું vm im/2 in the bracket cos 5 minus cos 2 omega t minus 5 આવું થાય કે ના થાય સાહેબ આને vm im/2 ની અંદર ગુણી નાખો ને તો બે ટર્મ અલગ થઈ ગઈ ને vm im/2 cos 5 minus vm im/2 cos 2 omega t minus 5 થઈ ગઈ બે અલગ અલગ ટર્મ તમારી આ તમારો પાવર છે આ શું છે તમારો Power. ઇન્સ્ટન્ટેનિયસ પાવર શું છે ઇન્સ્ટન્ટેનિયસ પાવર એટલે કે તાત્ક્ષણિક પાવર આ તમારો પાવર છે ઇન્સ્ટન્ટેનિયસ આનું ડેરિવેશન ઓલરેડી તમે જોયેલું છે cos 2 omega t minus 5 હવે આનું ઇન્ટિગ્રેશન તમે કરશો 1/2 pi કરીને cos નું ઇન્ટિગ્રેશન minus sin 2 omega t minus 5 divided by 2 yes or no પછી એમાં કિંમત મૂકવાની તો sin 4 pi minus sin 0 sin 4 pi ની કિંમત થશે 0 sin 0 ની કિંમત થશે 0 0 minus 0 ગમે તેનો ગુણેલો હશે તો 0 એટલે કે આ આખી જે ટર્મ છે એનું આખી એક સાયકલ પરનું ટોટલ કેલ્ક્યુલેશન અથવા તો ઇન્ટિગ્રેશન શું આવશે 0 તો આની ગણતરી લેવાશે એટલે કે ફૂલ સાયકલ ઉપર જે તમારે પાવર કેટલો વ્યય થતો હશે કાં તો કેટલો ઉત્પન્ન થતો હશે કઈ બી તમે કહેતા હશો એનો જવાબ અથવા તો કેટલો પાવર વપરાતો હશે વ્યય થવાનો મતલબ વપરાતો કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે સાહેબ મારે એવું કેવું છે તો એ શું આવશે આ ટર્મ તો 0 થઈ ગઈ તો કેટલો આવશે vm im/2 cos 5 કેમ કે આ ટર્મ શું છે 0 ડેરિવેશન કરું કે ખાલી લખી દઉં તો ચાલે ઓલરેડી આપણે આનું ડેરિવેશન કરેલું છે ઇન્ટિગ્રેશન થી તમે આ વસ્તુ કરેલી છે તમે કહેતા હો તો મને કહો આની બાજુમાં ખાલી એટલું લખવાનું જ છે એ 0 થવાનું છે કેમ કે આપણે અગાઉ L અને C સર્કિટના ડેરિવેશન તમારી ચોપડીએ નહીં આપ્યા તો બી આપણે કરેલા છે એ સમજાવવા માટે જ કેમ કે જ્યારે R અને L ભેગા થશે તો આ જ રહેશે તો આ ફરીથી મહેનત ના થાય એટલા માટે કહું છું કે એ તમને અગાઉ કરાયેલા છે સ્ટીલ તમે કહેશો તો એમાં કઈ વેદ ભણવા જેવું અઘરું નથી એ સહેલું જ છે પણ આ ટર્મ 0 થઈ જશે તો મારો હવે પાવર શું રહ્યો P બરાબર Vm Im/2 cos 5 yes or no yes તો RL સર્કિટ નો મારો પાવર શું થઈ ગયો Vm Im/2 cos 5 તો આને મારે શું કે Vm/√2 into Im/√2 cos 5 જેને મારે શું કહેવાય Vi cos 5 જ્યાં V શું છે RMS વેલ્યુ I શું છે RMS વેલ્યુ યસ ઓર
પાવર છે. પાવર કન્ઝમ્પશન ઇન પ્યોર RF series circuit is this. બંને કમ્પોનન્ટ પ્યોર જ છે. હજી મેં ઇન્ડક્ટર ની અંદરમાં કોઈ બી નાનો અવરોધ લીધો જ નથી. પ્રેક્ટિકલ ઇન્ડક્ટર હોત આની જગ્યા પર તો એક નાનકડો રેઝિસ્ટન્સ સ્મોલ r આવે, જે આપણે લેબોરેટરીમાં કેલ્ક્યુલેશનમાં કરે ને તો એક નાનકડો ચોક કોઇલનો રેઝિસ્ટન્સ હતો, એ પ્રેક્ટિકલ ઇન્ડક્ટર છે. જો એ ના લઈએ તો પ્યોર ઇન્ડક્ટર થઈ જાય. ક્લિયર? આ લખી નાખો. એક્ઝામ્પલ 2.4 પેજ નંબર 66. આ તો પ્રકાશન. ઓકે, હવે ચેપ્ટર 2 ઉપર લખી નાખો. એમ તો ના લખી તો ચાલે, કે 2.4 લખેલું છે એટલે ખબર પડી જાય. ચાલો 50 ઓહ્મના પ્રતિરોધની ઓકે, એટલે R બરાબર 50 ઓહ્મ્સ, સિરીઝમાં 5 ઓહ્મ પ્રતિરોધ અને 0.1 હેનરી ઓકે, ઇન્ડક્ટન્સ સ્મોલ વાળી r જે છે ને એ 5 ઓહ્મનું છે. આનો પોતાનો રેઝિસ્ટન્સ R L બરાબર 5 ઓહ્મ છે અને L ની કિંમત કેટલી છે? 0.1 હેનરી. ઓકે, કોઇલને જોડીને તેને 110 વોલ્ટ V બરાબર 110 વોલ્ટ 60 હર્ટ્ઝ નો સપ્લાય 60 હર્ટ્ઝ સપ્લાય તમે આપેલો છે. આપવામાં આવે છે. તો કોઇલનો ઇમ્પિડન્સ, ઓકે, Z શોધવાનો છે. સર્કિટનો ઇમ્પિડન્સ, આ ZL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સાથેનો ZL શોધવાનો છે. ટોટલ ઇમ્પિડન્સ Z શોધવાનો છે. સર્કિટનો પાવર, સર્કિટનો પાવર P, કોઇલમાં થતો વોલ્ટેજ ડ્રોપ, VL, બાહ્ય પ્રતિરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ, VR, કોઇલનું પાવર ફેક્ટર, cos phi L. એટલે આ નાનકડી સર્કિટનું જે છે ને અંદરનું આનું શોધવાનું છે. સર્કિટનું પાવર અને ફેક્ટર, ટોટલ પાવર ફેક્ટર cos phi કોઇલમાં થતો પાવર વ્યય, અને PL કેટલો છે શોધવાનું છે. સર્કિટનો પાવર વ્યય. એ તો શોધવાનો તો લખેલો P. એ તો સર્કિટનો પ્રવાહ હતો. તે પ્રવાહને પાવર કીધું માં. સર્કિટનો પ્રવાહ અને આ થયું સર્કિટનો પાવર વ્યય. એટલે પહેલા તે છે ને પાવર બોલ્યો તો એટલા માટે મેં P લખ્યું. અને કોઇલનું ક્યુ ફેક્ટર શોધો. Q ફેક્ટર શોધવાનો છે કોઇલનો જવાબ. ચાલો સર, મારી પાસે છે ને એક કોઇલ છે. કોઇલનો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 5 ઓહ્મ આપેલો છે. એટલે કે આ ઇન્ડક્ટર પ્યોર ઇન્ડક્ટર નથી. એની પાસે પોતાનો એક રેઝિસ્ટન્સ છે. તો પહેલા હું એનો XL શોધી નાખું. ચલો, XL બરાબર શું થાય? 2πfL. યસ ઓર નો? યસ. ઓકે, આમાં શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ચલો શોધીએ. XL 2π. F બરાબર કેટલા છે? 60 60 હર્ટ્ઝ. અને L ની વેલ્યુ કેટલી છે? 0.1 હેનરી. સાડત્રીસ 37.79. હવે આ ગોખેલું નહીં, આ તમને સમજાવું કેવું છે. જો યાદ કરો 2πf એટલે 377 હતા 60 માટે. તો 377 ગુણ્યા 0.1 કરો તો 37.7 થઈ ગયા. મેં એ રીતે ડાયરેક્ટ કરી દીધું 37.7. ચોપડી મારી પાસે છે નહીં. તમે જે રકમ લખાવો છે એ પ્રમાણે દાખલો ગણું છું. પણ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આટલા બટન દબાવવાનું ઓછું થઈ જાય. એટલો ટાઈમ બચી જાય. સમજ્યા? આ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો ચોક કોઇલ માટે. તો હવે ઇમ્પિડન્સ Z L શોધવો પડશે. કોઇલ ઇમ્પિડન્સ શોધવો પડશે ને. કોઇલ ઇમ્પિડન્સ શું થશે? તો સ્મોલ r નો સ્ક્વેર પ્લસ xl નો સ્ક્વેર. r કેટલો છે? સ્મોલ r 5 ઓહ્મ. તો 5
5 સ્ક્વેર પ્લસ 37.7 નો સ્ક્વેર ચલો 5 નો વર્ગ 25 ને 37.7 38.03 આખો જવાબ 38.03 ઓહ્મ આ કોનો ઇમ્પિડન્સ મળ્યો કોઇલનો ઇમ્પિડન્સ ZL કોઇલનો ઇમ્પિડન્સ ZL મળી ગયો ઓકે ના હા ઓકે હવે મને શું મળશે Z ચાલો Z બરાબર શું થાય Z બરાબર √ r પ્લસ xl હોલ સ્ક્વેર આવું થાય પણ એને જે કે શું સાહેબ રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ બંનેનો ભેગું કર નાખું તો આ રેઝિસ્ટન્સ કેટલો છે 50 અને પેલો કેટલો છે 5 તો 55 નો સ્ક્વેર લખાય માંથી ડાયરેક્ટ r લખાય xl લખાય સર મારે એવું નહીં કરવું ધારો કે તમારે એવું નહીં કરવું કોઈ વાત નહીં તો r નો સ્ક્વેર પ્લસ આ zl નો સ્ક્વેર કરાય કે ના કરાય zl તો તમે ખબર જ છે હા કે ના હા. તમે એ રીતે કરી જો ચલો એ રીતે ગણી લો r નો સ્ક્વેર એટલે કે 50 નો વર્ગ અને અહીંયા 38.03 નો વર્ગ પછી એનો સ્ક્વેર રૂટ કાઢો 50 નો વર્ગ કરો પ્લસ 38.03 નો વર્ગ કરો પછી એ બંનેનું સરવાળો કરીને એનો અંડર રૂટ કાઢો 50.37 નહીં આવતું Z ને હા ના 66.60 આવે છે આવે છે ને એ કે રાજેશને આ જવાબને તમે થોડું વિચારવું પડે જો રાજેશ શું કહું છું તે આ કહ્યું છે r xl એ તારો ઇન્ડક્ટિવ જ છે તો એનો ઇમ્પિડન્સ તો તે શોધેલો જ છે તો હું આની જગ્યા પર આવું ના કહી શકું કે આવું નહીં કહેતો છે આજ મૂકી દઉં તો સીધો મેં આ તો શોધેલું જ છે ને આટલું તો મારે ડાયરેક્ટ અહીં શું થઈ ગયું 50 નો વર્ગ વત્તા 38.03 નો વર્ગ કરો તો આનો જવાબ શું આવે છે 62.81 આનો જવાબ 62.81 અને પેલી રીતે કરીએ જે તમે અમને કીધું ને પ્લસ તો તો 66.68 કમ્પ્લીટ 66.68 આવે 62.81 ઓકે તો આ રીતે એનો જવાબ શોધાશે નહીં નહીં ઓકે એટલે જે પેલી રીતે આપણે કરીએ છીએ એ જ રીત બરોબર એ રીત બરાબર. આ તો એકવાર વેરિફિકેશન કરી જોયું કે ભાઈ આવું થાય છે કે કેમ ઓકે ના થયું ને ના. સારું ઇમ્પિડન્સ સર્કિટનો જે છે Z Z બરાબર શું થાય અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર પ્લસ xl સ્ક્વેર યસ ઓર નો યસ પણ હવે સર એવું નહીં કરવું આપણે એવું જ કહીએ કે ભાઈ ટોટલ r એકલાનો એટલે કે રેઝિસ્ટિવ કમ્પોનન્ટ નો સ્ક્વેર પ્લસ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો સ્ક્વેર મારો રેઝિસ્ટિવ કમ્પોનન્ટ ટોટલ કેટલો થાય 50 ઓહ્મ પ્લસ 5 5 ઓહ્મ તો 50 વત્તા 5 એટલે 55 નો સ્ક્વેર પ્લસ xl કેટલો છે 37.7 નો સ્ક્વેર લખાવો તો 55 નો સ્ક્વેર વત્તા 37.7 નો સ્ક્વેર એનો અંડર રૂટ કરીને જવાબ આપવાનો છે 66.68 66.68 ઓહ્મ આ તમારો સર્કિટનો ટોટલ ઇમ્પિડન્સ Z થયો યસ ઓર નો Yes. તમારો સપ્લાય વોલ્ટેજ કેટલા છે 110 વોલ્ટ તો કરંટ મારે શોધવો હોય તો I બરાબર શું થાય I V Z હવે ઇમ્પિડન્સ જોવાનું છે આખી સર્કિટનો તો V કેટલા છે 110 વોલ્ટ અને ઇમ્પિડન્સ Z કેટલો છે 66.68 1.64 એમ્પિયર કરંટ જાય છે હા. જોઈ લો સર્કિટનો કરંટ એટલો છે 65 એટલે 1 એ તો પ્લસ માઈનસ પોઈન્ટ છે આ છે જવાબ હા ઓકે હવે તમારે શું શોધવાનું છે VL તો VL શું કોનો છે VL ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ કેટલું શોધશો I into XL અથવા તો I into ZL થતું કેમ કે આ કોણ ઇન્ડક્ટર નથી નથી. એની સાથે થોડો નાનો રેઝિસ્ટન્સ બી છે
તો હું શું મૂકીશ I into Z I કેટલો છે 1.64 અને ZL 38.03 આવે છે તો જવાબ છે 62.36 વોલ્ટ ક્લિયર ચલો હવે માં શું કરવાનું છે VR બરાબર શું થાય I into R I કેટલો છે 1.64 into R ની વેલ્યુ કેટલી છે 50 82 વોલ્ટ VR yes or no Yes. આ તો હવે VR હવે તમે શું cos phi L એટલે કે આ ઇન્ડક્ટિવ કોઇલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના લીધે એનો પાવર ફેક્ટર કેટલો છે એ શોધવાનું છે તો cos phi L સૂત્ર શું હતું R/Z તો અહીંયા ચોક કોઇલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 5 ઓહ્મ અને ZL છે તમારી પાસે R બરાબર 5 અને ZL ની વેલ્યુ કેટલી છે 38.03 લખાવ cos phi L 0.13 લેગિંગ શું લખાય Lagging. ઇન્ડક્ટિવ છે એટલે પાવર ફેક્ટર હંમેશા કેવો હોય લેગિંગ છે એટલો જવાબ ચોપડીમાં જોયેલો છે આખું હા છે હા હવે તમારે શું જોઈએ છે સર્કિટનો પાવર ફેક્ટર cos phi હવે તમારે લખવાનું છે R/Z ટોટલ R કેટલો છે 50 55 હા એ ભૂલ ના કરતા 55 Z ની વેલ્યુ કેટલી છે 66.82 લેગિંગ પાવર ફેક્ટર માં લેગિંગ લીડિંગ બધું બોલવાની આદત અત્યારથી પાડો કેમ કે જેમ જેમ હવે આ સી સર્કિટ આવશે એમાં લીડિંગ પાવર ફેક્ટર આવશે તો થઈ ગયો જવાબ 0.82 લેગિંગ એટલે જવાબ ક્યાં બાત है હવે પાવર નો લોસ શું છે PL ઇન્ડક્ટર ની એક્રોસમાં કેટલો પાવર છે તો PL બરાબર શું થાય I2 ZL લખાય ઓકે ના તો I2 ZL તો પાવર મળી જશે મળી જાય હે ને મળી જાય ચાલો કરીજો I2 ZL તમે કીધું ને પછી કહું કરીએ I કેટલો છે 1.64 નો સ્ક્વેર ZL 38.03 ચાલો કરો 102.28 ચોપડીમાં આવી ગયો તમે તો ગણ્યું ને આ તો 102.28 सही नहीं जवाब नहीं આવું લખશો ને હવે કેમ आई है તો 0.2 કે અહીંયા આગળ ભૂલ શું થશે ખબર છે તમારે શું થશે I2 R કયો પાવર છે એક્ટિવ પાવર તો અહીંયા Z લખાય ખરો ના આ શું મળે એપરન્ટ પાવર Apparent. આ સાચું ક્યારે થાય જ્યારે આવું હોય ને ત્યારે હા SL તો આ સાચું પણ તમને આ કીધું નથી તમને શું કીધું છે PL પાવર લોસ તો તમારે શોધવાનું શું છે ખબર એટલે I2 R I2 કેટલો છે 1.64 નો સ્ક્વેર ઇન્ટુ 5 એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે 5 ઓહ્મ કરો 13.44 હવે જો આવી આવી ગયું હા 13.44 વોટ
એટલે તમને હવે કઈ ક્વોન્ટિટી શોધવાની કે છે ને એ પ્રમાણે ગણજો, નહીં તો અટવાઈ જશે. હવે શું શોધવાનું છે? p પાવર ટોટલ પાવર p. p બરાબર શું થાય? i² * r. i² કેટલો છે? 1.64 નો સ્ક્વેર. હવે r કેટલા થશે? 50 ના આખી સર્કિટનું 55 કેમ કે આ ઇન્ડક્ટર પાસે 5 ઓહ્મ છે. 55 લખ્યા. બોલો 147.92 આઈડિયા તો જવાબ જો. બે કઈ વાંધો નહીં. 1.64 ની જગ્યાએ 1.65 પર બન્યું છે ને એટલે સ્ક્વેરમાં આટલો ફરક પડે. પ્લસ ઓર માઈનસ 5 ની આમ તેમ એરર ચાલે એમાં. કેમ ચાલે? કેમ કે તમે એક પોઈન્ટ ડેસિમલ વાળો ચેન્જ થઈ જતો હોય. આપણે રાઉન્ડ ઓફ ના કર્યા. આપણો જે કરંટ આવતો હતો ને એને આપણે રાઉન્ડ ઓફ નથી કર્યા. એટલા માટે તમારો 1.64768 કઈ બી હતો ને રાઉન્ડ ઓફ કરીને 65 થઈ જાય. તો તમારો જવાબ બી બદલાઈ જાય. એટલે આમાં થોડીક એરર ચાલે છે. હવે જે તમને પૂછ્યું છે ને છે ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર નું નામ છે ક્વોલિટી ફેક્ટર. શું છે? ક્વોલિટી ફેક્ટર. અહીંયા ક્યુ ફેક્ટર નો મતલબ થાય છે ક્વોલિટી ફેક્ટર. અને ક્વોલિટી ફેક્ટર જે છે એ મેગ્નિફિકેશન દર્શાવે છે અને એને શોધવા માટેનું સૂત્ર તમારી પાસે છે XL/R. અને XL ની વેલ્યુ કેટલી છે તમારી? 37.7 અને R ની વેલ્યુ ટોટલ કેટલી છે? 55. ચાલો ગણો. 0.68 આઈ ગયું 0.68. અને આમાં કોઈ એકમ હોતો નથી. ઓહ્મ્સ ના છેદમાં ઓહ્મ્સ. ઓહ્મ અને ઓહ્મ ખચાખચ આપી ગયા. આમાં 5 લીધા છે. ના પેલો ચોક નાનો ચોકોલો આ લીધો છે. એટલે ક્વોલિટી ફેક્ટર ખાલી ચોક પોઈન્ટ માટે હા, છે? ચોક પોઈન્ટ માટે છે. તો સર્કિટ માટે નહીં તો ભાઈ 5 ગણાય દે તો પછી ચાલે. XL અપોન R છે ને? હા, એ તો એ જ છે. ચાલો 37.7 અપોન 5 7.54 આમાં કોઈ એકમ હોય નહીં. ક્લિયર? આ તમારો ક્યુ ફેક્ટર શોધાઈ ગયો. આ દાખલો 7 માર્ક્સમાં પૂછાય. કેટલા? 7 માર્ક્સ. ગણો. આ પ્રકારના જે દાખલા આપણે જે ગણવા જઈ રહ્યા છે ને હવે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આવા દાખલા પરીક્ષામાં પૂછાય ને તો લગભગ 100 માંથી 99 છોકરા ગણશે જ નહીં. અને આપણે 1% વાળા છોકરામાં હોવાનું છે કે જેમાં આપણે આ દાખલો ગણીને જઈશું. લખાવો રકમ તો પડી 15 ઓહ્મના પ્રતિરોધની R = 15 ohms, શ્રેણીમાં 0.8 હેનરી 0.1 હેનરી. નો ઇન્ડક્ટર જોડવામાં આવેલ છે. જોડાણને B = 300 + I 400 વોલ્ટનો 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. તો સર્કિટમાંથી વહેતો પ્રવાહ I કેટલો છે એ શોધવાનું છે. પાવર ફેક્ટર, એનો પાવર ફેક્ટર એંગલ કેટલો છે એ શોધીશું. એક્ટિવ પાવર, એક્ટિવ પાવર P કેટલો છે, રિએક્ટિવ પાવર રિએક્ટિવ પાવર Q, તથા એફરન્ટ પાવર શોધો. એપરન્ટ પાવર S શોધવાનો છે બહુ સિમ્પલ દાખલો. પણ આમાં જે અટપટી વસ્તુ જે છે ને આ છે 300 + I 400. એટલે વોલ્ટેજના તમને અહીંયા બે અલગ-અલગ સ્વરૂપ છે. એક રિયલ પાર્ટ અને એક એનો ઇમેજનરી પાર્ટ. હવે તમે આવું નહીં જોયું પહેલા? જોયું છે. 300 + J400 આ એક છે ને. ચાલો તો આની અંદરમાંથી મારે આને પેલા v એટલે એંગલ વાળા ફોર્મમાં લાવવું છે. તો આ મારું કયું ફોર્મ છે? રેક્ટેન્ગ્યુલર છે. મારે આમાં કયું ફોર્મ જોઈશે? પોલાર. ચાલો તો v બરાબર શું છે મારી પાસે? 300 + J400. તો આનું મારે પોલાર ફોર્મ શું હશે? તો v મેગ્નીટ્યુડ શું હશે? 300 નો સ્ક્વેર પ્લસ 400 નો સ્ક્વેર બરાબર 500. 500 જોઈલા 3 4 5 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 9 + 16 બરાબર 25. 25 નો અંડર રૂટ 5 500 જ હોય. હવે એનો એંગલ tan phi
y by x y ની વેલ્યુ કેટલી છે 400 by 300 તો phi બરાબર શું થયું tan ઇન્વર્સ 4/3 ચલો એંગલ બતાવો 53.13 ડિગ્રી 13 ડિગ્રી આને જો પેલા એંગલમાં લખીએ તો શું થાય v 500 at an angle 53.13 degree volts આવું લખ્યું મારાથી ક્લિયર આ મારો સપ્લાય વોલ્ટેજ જે છે એ થઈ ગયો આવો ક્લિયર હા કે ના હા તો હવે મારો ઇમ્પિડન્સ શોધવાનો છે મારે XL બરાબર શું થાય 2πfL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આ શું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ચલો 2πfL 2π f ની વેલ્યુ કેટલી છે તો મને આપેલી 50 અને L ની વેલ્યુ 0.1 31.4 ઓહમ આ તમારો XL થઈ ગયો તમારો R શું છે 15 R = 15 ohms તો Z બરાબર શું થાય √R² XL² એટલે R ની જગ્યાએ શું લખાય 15 નો વર્ગ વત્તા XL નો વર્ગ એટલે 31.4 નો વર્ગ 34.79 હા આ તો એનું મૂલ્ય થયું આ શું છે એનું મૂલ્ય એનો એંગલ શું હશે તો એનો બી tan ઇન્વર્સ શોધાશે phi = tan ઇન્વર્સ 31.4 ભાગ્યા 15 64.46 ડિગ્રી આ એનો એંગલ થયો તો આપણે z શું લખીએ z બરાબર 34.89 at an angle 64.46 ડિગ્રી આઈ કે ના ભાઈ અમારો z થઈ ગયો એટલો આમાં કોઈ ડાઉટ ના ઓકે હવે મારે શું શોધવાનું છે કરંટ મારે I શોધવાનું છે ને I બરાબર શું થાય v/z v ની વેલ્યુ શું છે 500 at an angle 53.13 ડિગ્રી અને z ની વેલ્યુ શું છે 34.79 at an angle 64.46 ડિગ્રી યસ ઓર નો ડાયરેક્ટ જ હવે એંગલમાં બાદ કાકો કરી દેવાશે અને પેલું મેગ્નીટ્યુડ 500 ભાગ્યા 34.79 કરો 14.37 at an angle 53.13 ડિગ્રી માઈનસ 64.46 ડિગ્રી લખાવો 14.37 at an angle 53.13 માઈનસ 64.46 હે ભાઈ -11.33 ડિગ્રી આ તમારો કરંટ છે I અને આનું તમારે મેગ્નીટ્યુડ શોધવું હોય તો મેગ્નીટ્યુડ શોધી નાખો મેગ્નીટ્યુડ ના શોધે આ તમારું મૂલ્ય છે આ તમારો ખૂણો છે તમારો જવાબ આ જ હશે આવો છે જોઈ લો તમારો જવાબ આ જ હશે આ તમારો કરંટ શોધાઈ ગયો સર મારે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ શોધવું છે પાવર ફેક્ટર તો વોલ્ટેજ નો એંગલ 53.13 અને આ -11.33 એટલે એડ કરો તો 53.13 અને 11.33 એડ થાય તો 46.33 ડિગ્રી અને એનો cos શોધી નાખો cos 46.33 0.43 તમારો પાવર ફેક્ટર એટલો જ હશે જોઈ લો હા 0.43 મેં જાણું નહીં કરી લો મને ખાલી ખબર છે કે ભાઈ પાવર ફેક્ટર એટલે શું કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ ચલો આ તમારો કરંટ થઈ ગયો હવે આને તમારે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં ફેરવવું હોય તો ફેરવી દેજો એ તમને આવડે જ છે આ જ રાખશો તો આ સાચો જવાબ છે આ જરાય ખોટું નથી હવે તમે શું કીધું છે પાવર ફેક્ટર ચલો પાવર ફેક્ટર PF પાવર ફેક્ટર શું થાય
cos phi એટલે કે cos એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. તો એંગલ શું છે? વોલ્ટેજ નું એંગલ શું છે? 53.8 ડિગ્રી માઈનસ 11.33 ડિગ્રી. એ બે વચ્ચેના ખૂણાનો તફાવત મળી જશે એટલે તમારો cos 53 ને 11 64 ડિગ્રી. ચલો પાવર ઓફ cos 64.46 0.43 એટલો જ છે જવાબ. હા 0.43 લેગિંગ. તમારી ચોપડી કરતા એક અલગ રીતે શીખવાડ્યું આમે. તમારી ચોપડીમાં આવું જ છે? આવું નહીં હોય તમારી ચોપડીમાં. એમાં ડાયરેક્ટ વચ્ચે હા, એ direct વચ્ચેનો cos step છે. phi વાળો ડાયરેક્ટ લખી એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલનો તફાવત. એટલે બેના વચ્ચેનો જે તફાવત હતો તો એ ડાયરેક્ટ મેં લખી દીધું એટલે તમને પાવર ફેક્ટર મળ્યું. પાવર ફેક્ટર હવે તમારે શું સૂત્ર છે? પાવર P. પાવર P તો વોલ્ટેજ અને કરંટ નું મેગ્નીટ્યુડ ઇન્ટુ પાવર ફેક્ટર કરી નાખો. આવું થાય ને? P બરાબર V ઇન્ટુ I ઇન્ટુ cos phi આવું હતું. હા તો વોલ્ટેજ નું મેગ્નીટ્યુડ કેટલું છે? 500. કરંટ નું મેગ્નીટ્યુડ કેટલું છે? 14.37 14.37 અને એંગલ કેટલો છે? cos phi ની વેલ્યુ 0.43 લખા. 30 ને 82.55 30 ને 55 વોટ. આટલો જવાબ છે જોઈ લો. 30 હા પાવર P 30 82.55 વોટ. યસ ઓર નો? યસ થોડો તફાવત હોય છે. હા, તે જ ને. એ જે થોડો તફાવત હા. છે એંગલ ની અંદરનો પ્લસ માઈનસ કાં તો ફિગર રાઉન્ડ ઓફ ના કર્યો ને એટલે થાય. એમાં ચિંતા કરવા જેવું છે નહીં. ઓકે. બીજું શું કીધું છે? રિએક્ટિવ પાવર Q. તો રિએક્ટિવ પાવર Q બરાબર શું થાય? V * I * sin phi. ચલો વોલ્ટેજ કેટલા છે? 500. કરંટ 14.37 અને sin છે 64.46 ડિગ્રી. into sin 64.46 ડિગ્રી. 6482.91 6482.91 VAR. વાહ. આ તમારો રિએક્ટિવ પાવર છે આટલો. છે આટલો? સર આ કેવી રીતે લખ્યા? તો ભાઈ તમે એંગલ શોધેલો તો ફાવે. આ cos એંગલ પેલો sin એંગલ. સર મારી પાસે ધારો કે મને આ એંગલ ના આવડે તો હું શું શોધું? તો sin અને અહીંયા કરતી cos ને આવડે છે તો cos ઇન્વર્સ લખે. તો આ જગ્યા પર તમે આની જગ્યાએ સ્ટેપ આવું બી લખી શકો કે 500 into 14.37 into sin cos inverse 0.43. તમે આવું લખો ને તો એ જવાબ આ જ આવશે. સર હવે મારે શું શોધવાનું છે? એપરન્ટ પાવર S. S બરાબર અંડરરૂટમાં p² પ્લસ q². મેં સાદી ફોર્મ્યુલા. સર એવું ના લખો તો S બરાબર V into I. 500 into 14.37 7185 વોલ્ટ એમ્પિયર. આનો જવાબ તો કાઢો ભાઈ આવો. P નો વર્ગ એટલે 3089.55 નો સ્ક્વેર પ્લસ 6482.91 નો સ્ક્વેર. આનો સ્ક્વેર રૂટ કાઢો. આ જ આવશે 81.46 VA. બે જવાબ બરાબર જ છે. જ્યારે ચિંતા ના કરો. એ પોઈન્ટ પછીની અમુક કિંમતો આપણે અવગણતા હોય ને એટલા માટે છે. બાકી બેનો જવાબ તો 7185 7181.
કોઈ બાર કેટલો મોટો ફરક છે નહીં. આને કિલોવોલ્ટ એમ્પિયર માં લખો તો 7.18 થઈ જાય. ક્લિયર? સિરીઝ સર્કિટ જો ને એવી જ હવે આ સર્કિટ છે RC સિરીઝ સર્કિટ. એટલે કે પ્યોર રેઝિસ્ટન્સ જે હોય એની સાથે સિરીઝમાં કેપેસિટર સર્કિટ જેને તમે સિંગલ ફેઝ AC સપ્લાય આપીને એનર્જાઇઝ કરી રહ્યા છો. આ રેઝિસ્ટન્સ છે, આ તમારો કેપેસિટર C છે, આ તમારો સપ્લાય વોલ્ટેજ છે. આની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ VR અને આની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ એ છે તમારો VC. તમે જાતે જાણો છો એ જ પ્રમાણે અહીંયાની સપ્લાય વોલ્ટેજ જે છે VS બરાબર શું થશે √ VR નો સ્ક્વેર પ્લસ VC નો સ્ક્વેર થશે. એટલે કે વેક્ટર એનાલિસિસ થશે. VS બરાબર VR પ્લસ VC. આ વેક્ટર સમથી આ વસ્તુ મળશે. સર્કિટમાંથી જતો કરંટ તમારો I છે. VR બરાબર શું થશે કે ભાઈ I R અને VC બરાબર શું થશે I XC. XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ. XC ની વેલ્યુ શું થાય કેપેસિટિવ રિએક્ટન્સ ની 1/2 pi FC. આ તમારો XC છે. ઓકે, જે તમે અત્યાર લગીને એનાલિસિસ જોતા VR અને VC ની કિંમત અહીંયા છાપ કરો. આ જે સપ્લાય વોલ્ટેજ મળશે એ શું મળશે I ઇમ્પિડન્સ Z. ઇમ્પિડન્સ મળશે ને I Z એ તમારું શું છે PS. તો તમારો RC સિરીઝ સર્કિટનો ઇમ્પિડન્સ કેટલો થશે તો VS બરાબર √ VR નો સ્ક્વેર પ્લસ VC નો સ્ક્વેર. VS બરાબર શું છે I Z બરાબર √ IR નો સ્ક્વેર પ્લસ I XC નો સ્ક્વેર. છોટું છોટું આપી દઈએ ભાઈ અંદર ઇન્ટિગ્રેશનમાં એટલે સોરી મલ્ટીપ્લિકેશનમાં તો I2R² પ્લસ I2 XC સ્ક્વેર. યસ ઓર નો? ઓકે, કોમન કાઢો સર. I2 કોમન તો શું રહેશે R² પ્લસ XC સ્ક્વેર. તો અહીંયા પરથી શું થશે I √ R² પ્લસ XC સ્ક્વેર. આ તમારું શું છે I Z. ખર્ચા ઉડી ગયા. તો રહેશે શું તમારું ઇમ્પિડન્સ Z બરાબર √ R નો સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. આ તમારો આ સર્કિટનો ઇમ્પિડન્સ છે Z. RC સિરીઝ સર્કિટનો ઇમ્પિડન્સ તમારો આવશે Z. તમે જ્યારે વેક્ટર ડાયાગ્રામ દોરતા હતા તો તમે એવું કીધું કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય તો એમાં V અને I બંને એકબીજાના સેમ ફેઝમાં હોય એટલે કે ફેઝ એંગલ ડિફરન્સ 0 હોય. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. જ્યારે કેપેસિટર હોય તો કેપેસિટર માટે કરંટ જે છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ આગળ IC VC 90 degree. This is pure capacitor. તો પ્યોર કેપેસિટર માટે કરંટ જે છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી થી આગળ અને રેઝિસ્ટર માટે સેમ ફેઝ. તો આ બંનેમાં લીધે બનતી કમ્બાઇન્ડ સર્કિટ જે છે RC તો એનો ફેઝ એંગલ કેવો હશે 0 થી 90 ડિગ્રી ની વચ્ચે પણ કેવો હશે લીડિંગ. એટલે કે વોલ્ટેજ કરતા કરંટ હંમેશા કેવો હશે આગળ. જો 0 ડિગ્રી હોય તો કેપેસિટર નહીં હોય, જો 90 ડિગ્રી હશે તો રેઝિસ્ટર નહીં હોય. પણ બંને ભેગા થયા તો 0 ડિગ્રી ભી નહીં હોય 90 ડિગ્રી ભી નહીં હોય, બેની વચ્ચે. સર આનો રિઝલ્ટન્ટ વેક્ટર ડાયાગ્રામ મારો કેવો હોઈ શકે? જો વોલ્ટેજના રેફરન્સથી દોરું કે કરંટના રેફરન્સથી દોરું? વોલ્ટેજ જો વોલ્ટેજના રેફરન્સથી દોરતો હોય તો આ મારો V છે એટલે કે VR, આ મારો IR
વોલ્ટેજ મારા ફિક્સ છે તો મારો કેપેસિટીવ કરંટ કઈ હશે ઉપર 90 ડિગ્રી થી લીડિંગ રિઝલ્ટન્ટ જોઈતું હશે મારે તો શું થશે આ મારો રિઝલ્ટન્ટ I આ છે phi આ મારો રિઝલ્ટન્ટ કરંટ હશે જે વોલ્ટેજ કરતા અમુક ડિગ્રી એટલે કે 5 ડિગ્રી જેટલો આગળ હશે યસ ઓર નો આ જ વેક્ટર ડાયાગ્રામ આ રેફરન્સ છે મારો વોલ્ટેજ શું છે રેફરન્સ હું કરંટ ના રેફરન્સ થી ધારો કે દોરતો હોય તો આ મારો કરંટ છે ધારો કે તો VR મારા અહીંયા છે અને મારો વોલ્ટેજ અક્રોસ કેપેસિટર જે હશે એ પાછળ હશે 90 ડિગ્રી થી વોલ્ટેજ પાછળ ને કરંટ કરતા વોલ્ટેજ 90 ડિગ્રી થી પાછળ તો મારે આ શું થઈ ગયા VC અને રિઝલ્ટન્ટ શું મળશે V આ તમારો phi પણ પાવર ફેક્ટર હંમેશા જે છે ને વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ હશે એટલે મેં અહીંયા આગળ ઉપર બતાવું છું હંમેશા વોલ્ટેજના રેફરન્સથી ફેઝર ડાયાગ્રામ દોરીને તમારી ચોકડી કરંટના રેફરન્સથી દોરીને બતાવે છે હું હંમેશા સર્કિટને તમે જે સપ્લાય વોલ્ટેજ V આપો છો એ રેફરન્સ છે એના લીધે સર્કિટમાં કરંટ આવે છે આના લીધે કરંટ છે કરંટના લીધે વોલ્ટેજ નથી એટલે હું ફેઝર ડાયાગ્રામ હંમેશા વોલ્ટેજના રેફરન્સથી દોરીને બતાવું છું જ્યારે તમારી ચોકડી કરંટના રેફરન્સથી તમારો ફેઝર ડાયાગ્રામ આવો હશે ચોપડીમાં આ અને આમાં કોઈ ફરક છે નહીં ખાલી ને ખાલી ફેઝર ડિફરન્સ છે એ વોલ્ટેજ નો છે એટલે મારો V આમ આગળ જાય ને તો તમારો આ એંગલ ઉપર જતો રહે છે એટલે તમે આ રીતે બતાવો કે આ રીતે બતાવો બંને સેમ છે આમાં તમારો કરંટ રેફરન્સ છે આમાં તમારો કરંટ રેફરન્સ છે આમાં મારો વોલ્ટેજ રેફરન્સ છે વોલ્ટેજના રેફરન્સથી કરંટ હંમેશા આગળ કરંટના રેફરન્સથી વોલ્ટેજ હંમેશા પાછળ પ્યોર કેપેસિટિવ સર્કિટ જ્યારે રેઝિસ્ટન્સ સર્કિટ જોડે ભેગી થાય તો RC સિરીઝ સર્કિટ બને તો એમાં ફેઝ શિફ્ટ 0 ડિગ્રી भी नहीं રહે 90 ડિગ્રી भी नहीं રહે 90 ને 0 ની વચ્ચે અમુક એંગલ બનશે જો આનો રેઝિસ્ટન્સ અને આનો ઇમ્પિડન્સ આ બંનેનો જે રેઝિસ્ટન્સ બનતો હોય તો કે બંને ઇક્વલ વેલ્યુ છે તો તમારો phi જે હશે ને 45 ડિગ્રીનો બનશે ત્યારે તમારો phi કેટલા ડિગ્રીનો બનશે 45 સર હવે આમાં સામે sin પાસે cos કર્ણ કોણ છે I કોના રેફરન્સ થી દોરી દઉં તો કે વોલ્ટેજ V ડન તો આને V વડે મલ્ટીપ્લાય કરો તો આ તમારું શું બની ગયું V * y * sin phi એટલે રિએક્ટિવ પાવર શું બની ગયું રિએક્ટિવ પાવર આ શું છે Vi cos phi એક્ટિવ પાવર શું થઈ ગયું એક્ટિવ પાવર અને V * y એપરન્ટ પાવર શું છે એપરન્ટ પાવર પાવર ફેક્ટર અગેન cos phi એક્ટિવ પાવર upon એપરન્ટ પાવર જો ને Vi cos phi upon Vi का चेक तो cos phi आएगी सादी રીતે સમજાવું છું આ કેમ લખું છું તમે એક્ટિવ પાવર બરાબર શું લખશો Vi cos phi એવું લખો છો અને એપરન્ટ પાવર બરાબર V * I ખચા તો cos phi બરાબર cos phi થઈ જાય એટલે આ ડેફિનેશન સાચી છે કે એક્ટિવ પાવર upon એપરન્ટ પાવર બરાબર cos phi આ જગ્યા પર સર એક્ટિવ પાવર બરાબર શું થાય કે ભાઈ I2 * R અને એપરન્ટ પાવર બરાબર I2 * Z I2 50 તો cos phi બરાબર શું થાય R/Z cos phi ની આ બીજી એક વ્યાખ્યા બી સાચી છે ક્લિયર તો ફેઝર ડાયાગ્રામ થઈ ગયા તમારી આ વેલ્યુ થઈ તમારો વેવફોર્મ કેવી રીતે દોરાય છે એમાં બતાવી દો વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ દોરવા પડશે ને સર્કિટમાં કેવા હશે
એ હમણાં બતાવી દઉં તમને. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. પાક્કું? જો આ તમારી પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ માટે અને આ પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે. અને હમણાં તમે કેપ્ચર ડાયાગ્રામ બી જોયો હતો. આ તમારો V છે, IR અને અહીંથી તમારો આ IC હોય તો રિઝલ્ટન્ટ હંમેશા તમારો જે છે ને એ લાઈન આગળથી આગળ જ હશે I 5 ડિગ્રી. તો અગર મારે વેક્ટર ડાયાગ્રામની સાથે સાથે મારે એનો વેવફોર્મ જોવો છે લાઈનના રેફરન્સમાં, આ મારો વોલ્ટેજનો વેવફોર્મ છે V. V Vm sin omega t. મારો કરંટ જે છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી થી શું છે એટલે સોરી 5 ડિગ્રી થી શું છે આગળ. એટલે કે કરંટ નું પીક એ વોલ્ટેજ કરતા પહેલા આવી જવું જોઈએ. યસ ઓર નો? યસ. તો હું કરંટ ને થોડોક આગળથી ચાલુ કરું છું. તો આ મારો કરંટ નો વેવફોર્મ છે. યસ ઓર નો? યસ. Im sin Omega t omega t plus phi. ચાલે કે ના ચાલે? ચાલે. અને આ બે વચ્ચેની ફેઝ શિફ્ટ જે છે એ છે 5 ડિગ્રી. વોલ્ટેજ કરતા કરંટ 5 ડિગ્રી થી આગળ છે. ક્લિયર? યસ ઓર નો? યસ. આવડે? આવો વેવફોર્મ હોય છે તમારા ચોપડીમાં આવું છે. વોલ્ટેજ કરતા કરંટ આગળ. કદાચ સર એવું બી હોઈ શકે કે અહીંયા આગળ આને કરંટ નો બતાવે ને અહીંથી ચાલુ કરે વોલ્ટેજ વાળો. એવું બી ચાલે. એ કઈ ખોટું છે આ એટલું જ સાચું છે. ડન? સર સર્કિટમાં પાવર કેટલો કન્ઝ્યુમ થશે મારે એ શોધવો છે. તો આ ઇક્વેશન યાદ રાખજો હા. Vm sin omega t Im sin omega t plus phi. આ ઇક્વેશન યાદ રાખજો કેમ કે આના આધારે તમારે ગણતરી હમણાં કરવાની છે. ડન? E બરાબર શું થાય? V * I. V ની વેલ્યુ શું છે તમારી પાસે? Vm sin omega t into Im sin omega t plus phi. થઈ ગયું? Vm Im sin omega t into sin omega t plus phi. થઈ ગયું વાત? ઓકે. બે વડે ગુણન બે વડે ભાગો તો કોઈ વાંધો આવે ખરો? ના. Vm Im by 2 sin omega t into sin omega t plus phi. 2 sin એટલે cos બાદબાકી minus cos સરવાળો. યસ ઓર નો? યસ. Vm Im by 2 cos બાદબાકી omega t minus phi minus cos omega t plus phi. cos બાદબાકી minus cos સરવાળો તો હતું જ. ઓકે. Vm Im by 2 cos minus phi minus cos 2 omega t plus phi. cos minus phi જે છે ને એને યુગ્મ વિધેય છે. cos કેવું વિધેય છે? યુગ્મ. એટલે cos minus phi equals to cos phi આવું કહેવાય. એટલે સાહેબ ના સમજો એવું લખો cos minus 37 ડિગ્રી અને એનો જવાબ જો cos 37 ડિગ્રી સાથે બંને જવાબ સરખા જ આવશે. પૂછો કેમ? હમણાં જ કહી દઉં. cos minus 37 ડિગ્રી અને cos minus 37 એનો જવાબ કેટલો આવ્યો? 0.7 પ્લસ આવ્યો? પ્લસ સેમ અને cos 37 ડિગ્રી સેમ. યુગ્મ વિધેય હોય ને તો માઈનસ જે હોય ને એ જ એંગલ પ્લસ માં બી હોય. હવે કેમ આવું થયું cos ની જોડે? એ પ્રશ્ન થાય ને. યાદ કરો All DC. DC. તો અહીંયા જે એંગલ નેગેટિવ હોય ને
ઉપર એ એંગલ Positive. એટલે કે આ બાજુ -90 ડિગ્રી હોય આ બાજુ ઉપર +90. તો અહીંયા નીચે બી -90 લગી cos નો જે જવાબ આવશે ને ઉપર 90 લગી એ જ જવાબ આવશે. અહીંયા બધું પોઝિટિવ છે અને અહીંયા cos પોઝિટિવ છે એટલે cos -5 બરાબર cos 5 લખાય. તો Vm Im/2 cos 5 minus Vm Im/2 cos 2 omega t plus 5. હવે આ જે છે ને cos 2 omega t plus 5 એનું આખી એક સાયકલ ઉપર ઇન્ટિગ્રેશન કરીશું. તો આનો જવાબ છે cos નું ઇન્ટિગ્રેશન -sin 2 વડે ભાગાશે ઓમેગા t છે જોડે ગુણેલું તો 2 * 2 pi એટલે 4 pi -0 તો sin 4 pi ની વેલ્યુ બી 0 sin 0 ની વેલ્યુ બી 0 0 * ગમે એટલા 0. એટલે કે આ ટર્મ છેલ્લે શું થઈ જશે 0 તો મારી આખી સાયકલ પરનું ટોટલ પાવર કન્ઝમ્પશન કેટલું રહેશે 0. Vm/2 cos 5. આ ટર્મ 0 થઈ જશે. તો પહેલા આટલું લખો પછી છેલ્લે કહું અહીંયા ઉપર લખી નાખો ઠીક છે ને ઇન્સ્ટન્ટેનિયસ પાવર એટલે આમાં તમે ઇન્સ્ટન્ટેનિયસલી ગણી રહ્યા છો અને પછી હવે ટોટલ કન્ઝ્યુમ્ડ પાવર આવશે ને આખી એક હાફ સાયકલ એક આખી સાયકલ પર 0 થી લઈને 2 પાઈ એની બધી વેલ્યુમાં ઇન્ટિગ્રેશન કરશો ને એટલે આ જવાબ 0 થશે. આ તમારો પાવર રહેશે. આટલું લખી નાખો પછી આખું આગળનું ડેરિવેશન પાવર વાળું પૂરું કરી આપો. પાવર p તો પાવર p શું થશે તો ઇન્ટિગ્રેશન આખી એક સાયકલ નું 1/2 pi 0 થી 2 pi લગીનું જે ઇન્ટિગ્રેશન કરતા હતા એવું આવું 1/2 pi ઇન્ટિગ્રેશન 0 to 2 pi p ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે સ્મોલ p dt. ધારો કે તમે આ કરો ને તો આને આખા ઇન્ટિગ્રેશન માં લખવું પડે 1/2 pi integration 0 to 2 pi Vm Im/2 into cos 5 minus 1/2 pi integration 0 to 2 pi Vm Im/2 cos 2 omega t plus 5 dt. હવે અહીંયા આગળમાં dt એટલે આ તો અચળ જ છે આનું ઇન્ટિગ્રેશન આનો જવાબ શું આવશે 0 એટલે હવે આને જોવાનું જ નથી. હવે આપણે આનું જ કામ છે તો શું થશે 1/2 pi into Vm Im/2 into cos pi અચળ છે અને કશું જ નથી એટલે 1 નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે t એટલે 0 થી 2 pi આમ જવાબ આવો થશે Vm Im/2 into 2 pi into cos pi into 2 pi minus 0 એટલે 2 pi થઈ ગયું અપર માઈનસ લોઅર થાય ને 2 pi minus 0 એટલે 2 pi ખાચા ઉડી ગયા તો શું થઈ ગયું Vm Im/2 into cos cos 5. અને Vm/2 Im/2 cos 5. એટલે કે મારો જે પાવર છે આખી સાયકલ દરમિયાન p બરાબર vi cos 5 થાય કે નહીં ઓકે cos 5 એટલે cos 5 બરાબર શું થાય r/z yes or no Yes. અને v બરાબર શું થાય I into r અથવા તો બરાબર આને કરો તમે આના કરો તમને આટલું ખબર પડે કે તમારો p કેટલો છે v into I cos 5. yes or no Yes. હવે તમે જે કહેતા હતા ને એ જ કહું છું સમજો v બરાબર શું થાય I into z into I into r by z yes or no Yes. z
I into y I square. into R. r. તો પાવર p બરાબર શું થઈ ગયું? આ એક્ટિવ પાવર છે. તમારી ચોપડીમાં આ રીતે થઈ ગયું. એક્ઝામ્પલ 2.6 ચેપ્ટર 2 લખવાની જરૂર ના હોય પણ તે છતાં બી લખી આપણે પ્રેક્ટિસ પ્રમાણે. પેજ નંબર ભાઈ 70. પેજ નંબર 70 અને અતુલ પ્રકાશની બુક. ચલો લખાવો તમે. 30 ઓહ્મના પ્રતિરોધને R is equals to 30 ohms 100 માઇક્રોફેરાડ 100 માઇક્રોફેરાડ નું કેપેસિટર સાથે શ્રેણીમાં જોડીને જોડાણને 230 વોલ્ટ V બરાબર 230 વોલ્ટ 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ ને AC સપ્લાય આપવામાં આવે છે બરાબર. તો કેપેસિટિવ રિએક્ટન્સ X શોધવાનો છે, ઇમ્પિડન્સ Z શોધવાનો છે, કરંટ I શોધવાનું છે, પાવર ફેક્ટર PF શોધવાના, એક્ટિવ પાવર એક્ટિવ પાવર P શોધવાનો, રિએક્ટિવ પાવર Q શોધવાનો, એપરન્ટ પાવર S શોધવાનો. ડન? ઓકે. ચલો તમારી પાસે C આપેલું છે. તમારે સૌથી પહેલા X શોધવું પડશે. એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ. Reactance. Reactance. Xc equals to 1/2 pi Fc. એટલે કે 1/2 pi F ની વેલ્યુ કેટલી છે 50, C ની વેલ્યુ કેટલી છે 100 into 10 to the power minus 6. તો જો આ ગણતરી એક શીખવાડ દો સમજો. આ 10 to the power minus 6 ઉપર એટલે 10 to the 6 થઈ ગયા upon 50 ગુણ્યા 100 એટલે 100 pi. આવું થઈ ગયું. આવું કહેવાય કે ના કહેવાય સમજો. આ તમને સમજાવવા માટે કહું છું. આની ઉપરનું કે 100 into 10 to the power 4 અને નીચે pi into 10 to the power 4 આવું કહેવાય. 10 ની 4 ઘાત થાય ને 1 2 3 4 તો ઉપર 100 ગુણ્યા 10 ની 4 આવું થઈ ગયું. ખચાક થઈ ગયા. તો શું થઈ ગયું 100/4 5 એટલે 100 ના છેદમાં 3.14 એટલે લગભગ 30 ની આજુબાજુ જવાબ 31.83 કમ્પ્લીટ ઓહમ. મને આટલું ખબર પડે. મેં બહુ સાદું ગણતરી કરું છું. મારી પાસે કેલ્ક્યુલેટર નતું તો બી હું તમને કહી શકું કે ભાઈ મારો જવાબ આની આજુબાજુ હોય તો સાચો. મેં કીધું 30 ની આજુબાજુ જવાબ આવે તો આવી ગયો 31.83 ઓહમ. બહુ ઘઈ નહીં કરવાનું. બહુ સરળતાથી આગળ વધવાનું. તો જવાબ એની અંદર સાચા જ આવશે. હવે મારે શું શોધવાનું છે ઇમ્પિડન્સ Z. Z ઇમ્પિડન્સ બરાબર શું થાય અંડર રૂટમાં R² પ્લસ XC નો સ્ક્વેર. R કેટલો છે 30 નો સ્ક્વેર પ્લસ 31.83 નો સ્ક્વેર. ચલો લખાવો ઇમ્પિડન્સ Z ની વેલ્યુ 43.73 ઓહમ. Z મળી ગયો. હવે શું તો કરંટ I બરાબર શું થાય V upon Z. I બરાબર શું થાય V upon Z. વોલ્ટેજ કેટલા છે 230. Z કેટલો છે 43.73 લખાવો. ચલો કરંટ ની વેલ્યુ 5.25 એમ્પિયર. જોઈ લો ચોપડીનો જવાબ આવી ગયો. ક્યા વાત है. પાવર ફેક્ટર cos phi R/Z. ચલો R ની વેલ્યુ કેટલી છે 30 અને Z ની વેલ્યુ 43.73 0.68 લીડિંગ. શું બોલવાનું કેપેસિટિવ સર્કિટ છે. યાદ કરો RC માં લેગિંગ RL માં લેગિંગ RC માં લીડિંગ. શબ્દ યાદ રાખો તો જ સાચો જવાબ. 0.68 એટલું લખશો તો જવાબ ખોટો. હું માર્ક્સ નહીં આપું. કેમ કે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે RC સીરીઝ સર્કિટ છે તો પાવર ફેક્ટર લીડિંગ જ હોય. એમાં 0.68 લખ્યું તો તમે પછી લડવા નહીં આવવાનું કે સર 0.68 તો સાચો જવાબ છે. અડધો છે. લીડિંગ કે લેગિંગ લખવું જ પડે.
બરોબર કંકોત્રીમાં એક જ જણનું નામ હોય તો કોની જોડે લગન થવાના છે તો ખબર પડવી જોઈએ ને કંકોત્રીમાં લગન હોય તો બે જણના નામ હોય એક છોકરો ને એક છોકરી એક જ નામ આપી દેશો તો કે સાહેબ લો કંકોત્રી લગનમાં આવજો ચોક્કસ પણ કોણ છે જોડે તો કે એટલે પાવર ફેક્ટર લેગિંગ છે કે લીડિંગ એ કેવું પડે ક્લિયર ઓકે હવે શું આવી ગયું એક્ટિવ પાવર p ચલો p બરાબર શું થાય v * i * cos phi અને એવું ના કરો તો i square I square into R. આપણે સીધું i square into r I square into R. ચલો i square into r ની વેલ્યુ કેટલી છે 5.25 નો સ્ક્વેર into 30 824.8 વોટ ચલો q શોધવાનો છે રિએક્ટિવ પાવર i square into x i square into x તો 5.25 નો સ્ક્વેર into x ની વેલ્યુ કેટલી છે 31.83 VAR લખવાનું હો આમાં યુનિટ જોજો હા. VAR બાર અને એપરન્ટ પાવર S S બરાબર I સ્ક્વેર into Z I ની વેલ્યુ કેટલી છે 5.25 નો સ્ક્વેર અને Z ની વેલ્યુ કેટલી છે 43.73 ચાલો 1205.3 1205.3 વોલ્ટ એમ્પિયર ભાઈ આ બધા જવાબ વેરીફાઈ કરો તમારી ચોપડીમાં છે ડન